અહીંયા ફ્લેટ લેવા માટેનું મેઇન રીઝન કે 150 ફૂટનો રિંગ રોડ આ નજીક છે, જો જૂનો છે એ પ્લસ નવો કનેક્ટિંગ રોડ છે એ બી નજીક થઈ છે. બાયપાસ જવા માટે, અમદાવાદ જવા માટે અથવા એરપોર્ટ જવા માટે પણ અહીંથી એકદમ સરસ સગવડ, તારે ટ્રાફિક બિલકુલ ન નડે એવી રીતની આ લોકેશનમાં છે, એટલે અહીંયા વધારે આપણે પસંદ કર્યું. રોડ ઉપર આવી ગયો ને પ્રોજેક્ટ, કોઈ પણ ને ઈજી જ પડે છે. એમ કે છે કે આટલું બધું દૂર છે પણ એવું લાગતું નથી. એમ સારું લોકેશન અને રોડ ઉપરનો પ્રોજેક્ટ છે, પ્લસ માધાપર ચોકડીથી દેખાય છે તમારો ફ્લેટ, કે ખાલી આપણે એમ કહી દઈએ સાદા સાનિધ્ય એટલે સીધું જ અમને મળી જાય છે. એમ રાતે પણ આવી તોય મળી જાય છે, કારણ કે અમારો પ્રોજેક્ટ જ અલગ લાગે છે, લાઇટિંગમાં બધી રીતના. પહેલાં રહેતા હતા એમાં ત્યાં અમારું જે જૂના એરિયામાં અમારું ટેનામેન્ટ હતું અને ત્યાં બધું જે કાંઈ સોસાયટી છે બધું ગીચતામાં આવી ગયેલું છે. અહીંયા અમારું અત્યારે બધું છે એ એક ખુલ્લા અને ઓપન સ્પેસમાં છે અને બિલ્ડિંગ એ આજે બહુ ટૂંકમાં ફ્લેટના લેવલ ઉપર અમે ફર્સ્ટ ટાઈમ રહીએ છીએ, તો અમને બહુ સારો અનુભવ થાય છે કે પૂરા દિવસ દરમિયાન આજુબાજુમાં પૂરું બધું ગ્રીન અને પૂરો ટ્રાફિક દેખાય છે અને રાતના પૂરી રોશની અને એનો અમને માહોલ જોવા મળે છે. ના, અત્યારના હિસાબે એવું લાગે છે કે ભવિષ્યમાં જે એમસી બધું ફૂલ ફ્લેજમાં ચાલુ થશે પછી અહીંની કિંમતો 100% વધશે, કારણ કે આજથી 2 વર્ષ પહેલાં અહીંયા ઘણી બધી ઓછી કિંમત હતી અને 2 વર્ષમાં જ સારું બધું વિકાસ થઈ ગયો છે. આ વખતે પાછા રોણકીમાં રસ્તાઓને એવું બધું મંજૂર કર્યું છે, એ બી બેનિફિટ મળશે ને એના હિસાબે જે પ્રોપર્ટીનો જે ગેઇન છે એ મળવાનો. માધાપર પછીના જે એરિયામાં રેલનગર સાઈડ અને રોણકી વિસ્તાર આ બંને જ ફૂલ જ ડેવલપમેન્ટમાં છે, પણ જે રોણકી વિસ્તાર છે એ પ્રીમિયમ અને સારા પ્રોજેક્ટ મોટા હોય છે, એટલે ત્યાં ગ્રોથ અને એનું ઇન્વેસ્ટમેન્ટનો જે ગ્રોથ છે એ બે વધારે પર્સન્ટેજમાં જ આપણને મળે એવી શક્યતા છે. મહેમાનો તો કહે છે કે ભાઈ તમારે બહુ સરસ ફ્લેટ તમને મળી ગયો, આટલો કાર્પેટમાં આટલા ઓછા ભાવમાં તમને આટલો કાર્પેટ મળ્યો અને સરસ મજાનું ઘર મળી ગયું. અથવા બેડરૂમ પણ સરસ છે, હોલ પણ મોટો ખાસો છે, આવા હોલ બહુ ઓછા જોવા મળે આટલા મોટા. સારું છે, પાણી બહુ સારું છે, કારણ કે અત્યાર સુધી બધાય માણસો દૂર દૂરથી રહેવા આવ્યા છે, બધા રિવ્યૂ આપે છે કે અહીંયા પાણી સારું છે, બધા એમ કહે છે કે એટલા માટે અહીંયા ફ્લેટ લેવામાં આવે છે. આજે અમારા ઘરે કોઈ માની લો કે અમારા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય કે ભાઈ અમે તમારા ઘરે બેસવા આવી છીએ, બેસીને પછી આજે માની લો કે એ નક્કી કરીને આવ્યા હોય કે આપણે અડધી પોણી કલાકમાં ત્યાંથી નીકળી જવું છે, એ 2-2.5 કલાક બેસી જાય છે અને એમ કહે છે કે અમને બેસવાની ટૂંકમાં બહુ જ મજા આવે. લોકેશન વાઇઝ બહુ સારું છે અને ફ્લેટનું પ્લાનિંગ સારું છે. આ બધું એ લોકો ડિસ્કસ અમારી યારે કરતા હોય કે આ અત્યાર સુધીમાં અમે આ ટાઈપનું પ્લાનિંગ અને આ રીતના સ્પેસ હોલની અને બેડની એક જ લાઈનમાં ક્યાંય જોયેલી નથી. અને અંદર પણ મજા આવે છે, કારણ કે લેડીઝ આમ બધા બેહી છે, પ્રોગ્રામ બધા થાય છે હળીમળી, બધી રીતના મજા આવે છે, કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી. ખાસ કરીને ડબલ હાઇટેડ ગેલેરી છે, સર્વન્ટ એન્ટ્રી છે. ટાઈમો ટાઈમ અમારો કચરો ડસ્ટબિન લઈ જાય છે, સાફ સૂફી થઈ જાય છે, એમાંય કંઈ ઘટતું નથી. એમ્યુનિટીઝમાં બાળકોનો ગાર્ડન છે, જીમની બાજુમાં ઇન્ડોર ગેમ્સ છે, ત્યાં રમી શકે. નાના મોટા પ્રોબ્લેમ માટે જ્યારે ચિરાગભાઈને મળવાનું થતું ત્યારે ચિરાગભાઈ કહેતા હતા કે કાયમ માટે તમ તારે એવું નથી કે આપણે આ પ્રોજેક્ટ વેચી નાખ્યો એટલે પૂરું થઈ ગયું. સરસ રીતે જવાબ આપીએ એમને કીધું હતું નાના મોટા ઇસ્યુ હોય કહીએ એટલે તરત સોલ્વ થતા હોય છે, એટલે એમનો સ્વભાવ બહુ સારો છે, કોઓપરેટિવ કરે છે. હા, આજે ચિરાગભાઈની સાથે જે કાંઈ અમે પહેલેથી અત્યાર સુધી આજે અમારું રેસિડન્સ અહીંયા જ છે, જ્યારથી અમે એમના કોન્ટેક્ટમાં જે કાંઈ અમારે એમની યારે ચર્ચા વાતચીત કાંઈ થઈ હતી એમાં એમનો પૂરેપૂરો સપોર્ટ અને જે કાંઈ અમે એમને કીધેલું હતું પૂરેપૂરું અમને એમણે આપેલું. પ્રીમિયમ સેગમેન્ટની અંદર ડિફરન્ટ પ્રકારનું કે જ્યાં કોઈ કામ નથી કરી શકતું એ લેવલનું અમે કામ કરવા માંગીએ છીએ અને અનબીટેબલ પ્રાઇસ કે જે માર્કેટમાં ચાલતા ન હોય કે એવા પ્રાઇસ કે જે કલ્પનામાં ન હોય એવા પ્રાઇસમાં અમે આપીએ છીએ અને લોકોનું જીવન સુધરે અને સારું રહે એ અમારી પ્રાથમિકતા છે.